નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક કરવાની ભારતની તૈયારી છે. સિંધુ જળ સંધિ મુદ્દે આજે વધુ એક બેઠક મળવાની છે અને પાણીના સ્ટોરેજ સાથે જ નહેર અંગે પણ નિર્ણાયક ચર્ચા થઈ શકે છે. સિંધુનું પાણી સ્ટોર કરવા માટે અને વહેણ વાળવા માટે પણ નિર્ણય લેવામાં આવી શકે છે અને ગુજરાત ફર્સ્ટનું બસર વાગી ચૂક્યું છે. આ સાથે જ વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ બેઠકમાં ચર્ચા થાય તેવી સંભાવના છે. એટલે સિંધુ જળ સંધિનું હવે શું કરવામાં આવશે? સિંધુ જળ સંધિ તો હાલ ભારતે રદ કરી છે, પરંતુ પાણીનો વહેણ ત્વરિત રીતે રોકી ન શકાય. એટલે પાણીના વહેણને કેવી રીતે રોકવું, શોર્ટ ટર્મ પ્લાનિંગ, મિડ ટર્મ પ્લાનિંગ કે લોંગ ટર્મ પ્લાનિંગ, એ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે. જો શોર્ટ ટર્મ પ્લાનિંગ હશે તો પછી આ પાણીનું વહેણ કઈ તરફ વાળવું જોઈએ અથવા ડેમ બને તો કેટલો સમય લાગી શકે છે, તમામ મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ સાથે જો મિડ ટર્મ પ્લાનિંગ એટલે થોડા વર્ષો માટે આગળ આ જળસંધિ રદ રહે છે તો પછી આ પાણીનો પ્રવાહ વધી પણ શકે છે. કારણ કે સિંધુ નદી એ વરસાદ આધારિત નદી નથી, એ ગ્લેશિયર આધારિત નદી છે. જ્યારે જ્યારે ગ્લેશિયર વધુ પીગળે છે ત્યારે પાણીમાં પ્રવાહ વધી જતો હોય છે. એટલે આ પાણીનો પ્રવાહ વધી જાય તો આ પાણીને કયા દિશામાં, કયા પ્રદેશમાં ડાયવર્ટ કરવામાં આવી શકે છે એ મુદ્દે પણ આજે ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. સાથે જ લોંગ ટર્મ પ્લાનિંગ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, સિંધુ જળ સંધિ રદ તો કરી દીધી છે, પરંતુ આ મુદ્દે હવે નિર્ણાયક ચર્ચા થવાની છે ગૃહમંત્રી અમિત શાહ સાથે. શું હોઈ શકે છે આ બેઠકનો એજન્ડા? મુખ્ય એજન્ડા એ છે કે પાકિસ્તાનને પાણી નથી આપવું અને એને ટીપા માટે તરસાવવું છે. અને એટલા માટે જ જ્યારે હુમલો થયો અને ત્યારબાદ જે બેઠક થઈ, બેઠકમાં સૌથી મોટી સ્ટ્રાઇક જો કરવામાં આવી હોય તો એ હતી કે પાકિસ્તાનને નપાણું જે કામ એણે કર્યું છે અને નપાણું કરી દેવાનું છે, પાણી વગરનું કરી દેવાનું છે. અને એને લઈને લગભગ 3 જેટલા નિર્ણયો છે લેવામાં આવશે સિંધુ જળ સંધિને લઈને. મુખ્ય વાત એ છે કે પહેલા જે એનું સ્તર જે હતું, એટલે કે એનો જે રસ્તો હતો, એ મોટો ભૂકંપ આવ્યા પછી આખો જ રસ્તો એનો બદલાયો છે. અને ત્યારબાદ આમ જોવા જઈએ તો લગભગ 5 નદી ભેગી થઈને સિંધુ થાય છે ને સિંધુમાં ત્યારબાદ એ પાણી છે પાકિસ્તાનમાં જાય છે. એટલે પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે. આપણે વિદ્યુત ઉત્પાદન માટે એનું 20% જે પાણી જે છે નદીનું વહેણ જે હતું એ વાપરતા હતા ને 80% પાણી એ પાકિસ્તાનમાં જતું હતું. પરંતુ જે વિદ્યુત ઉત્પાદન જ્યાંથી થતું હતું ત્યાં એ ચેકડેમો બંધ કરવાથી જ જે આ પાકિસ્તાનમાં છે પાણીનો પ્રવાહ ખૂબ ઓછો થઈ ગયો ને ત્યાં આગળ લોકોને હાલાકી પણ પડવા માંડી છે. મહત્વની વાત એ છે કે એટલું બધું સ્ટોરેજ કરવું એ ખૂબ અઘરું સાબિત થઈ શકે છે. એના માટે જ જે વ્યવસ્થાઓ જે ઊભી કરવામાં આવી છે પંજાબ પ્રાંતની અંદર, અથવા તો એને ક્યાં ક્યાં ડાયવર્ટ કરવું, એ પાણીની જે કેનાલો બનેલી છે, કેનાલોની અંદર કેટલા પ્રવાહમાં, કેટલા ગિલ્ટનમાં પાણી છોડી શકાય, તે બધી જ વાતો છે આ ચર્ચાની અંદર, આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. અને સાથે જ હવે પાકિસ્તાનને પાણી નથી મળવાની વાત નક્કી છે, કારણ કે આ જે સંધિ છે એ સંધિના આધારે જે મોટી સ્ટ્રાઇક છે એ ભારત થકી પાકિસ્તાન ઉપર કરવામાં આવી છે ને એટલા માટે જ પાણી માટે તરસી રહ્યું છે અત્યારે પાકિસ્તાન. અને ગભરાહટ પણ એને એટલી છે, પરસેવો વળે અને પરસેવો એટલા માટે વળે છે કારણ કે ભારતે એને પાણી વગરનું કરી દીધું છે. અને એક ટીપા માટે પણ પાકિસ્તાન છે અત્યારે તડફડિયા અને તરસ્યું મરી રહી પરિસ્થિતિ વધારે નહીં, પરંતુ અત્યારે ઉનાળો છે ને એ જ પ્રકારે ગરમી પાકિસ્તાનમાં પણ પડે છે. અને આપણે જાણીએ છીએ કે ગરમીની અંદર પાણીની જરૂરિયાતમાં કેટલો બધો ધરખમ વધારો થતો હોય છે અને એ જ સમયે ખરા સમયે પાકિસ્તાનને પાણી બંધ કરતા અત્યારે તે પણ તરસ્યું મરી રહ્યું છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે અત્યારે ખરો ઉનાળો ચાલ્યો છે અને એવા પાકિસ્તાનને પાણીથી અત્યારે ભારે હાલાકી સર્જાવાની છે. મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના બઝરની સાથે. પાકિસ્તાન પર ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન એક નિષ્ફળ રાષ્ટ્ર છે. ભારત પાકિસ્તાન યુદ્ધની આણીએ ઉભા છે અને પહલગામ હુમલો એ દર્દનાક હતો તેવું ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે. ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. ઉમંગ લાઈવ જોડાયેલા છે મારી સાથે. ઉમંગ, એક સમય હતો, હાલ તો આ દ્રશ્યો આપ જુઓ જ્યાં પાકિસ્તાન એક નિષ્ફળ રાજ્ય છે, નિષ્ફળ રાષ્ટ્ર છે તેવું ફારૂક અબ્દુલ્લાએ નિવેદન આપ્યું. એક સમય હતો જ્યારે ફારૂક અબ્દુલ્લા એમ કહેતા હતા કે વાટાઘાટોથી સમાધાન લાવવું જોઈએ, અને અત્યારે હવે ફારૂક અબ્દુલ્લા પોતે કહી રહ્યા છે કે ભારત પાकिस्तान અત્યારે યુદ્ધની અણીએ ઉભા છે. શું કહ્યું ફારૂક અબ્દુલ્લાએ, સાંભળો. देखिए, पाकिस्तान फेल्ड स्टेट है और उस फेल्ड स्टेट को इसके बजाय कि वो अपने मुल्क को बेहतर करे, वहाँ के हालात अच्छे करे, मेरे ख्याल से उन हालात से उनको निकालने के लिए कि उसकी तरफ न सोचे, उनने ये रुख लिया है और इसका नतीजा जो है वो भयानक होगा, बहुत भयानक होगा अगर लड़ाई हुई। ये दोनों एटॉमिक पावर रखते हैं और अगर उसका इस्तेमाल हुआ तो फिर तो अल्लाह ही जाने
कि क्या होगा। ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. ઉમંગ જોડાયેલા છે મારી સાથે. ઉમંગ, એક સમય હતો જ્યારે ફારૂક અબ્દુલ્લા પોતે કહેતા હતા કે વાટાઘાટોથી આ ભારત પાકિસ્તાનની જે સમસ્યા છે તેનો ઉકેલ આવવો જોઈએ, અને અત્યારે હવે ફારૂક અબ્દુલ્લા પોતે એવું સ્વીકારી રહ્યા છે કે ભારત પાકિસ્તાન અત્યારે યુદ્ધની અણીએ ઊભા છે. બિલકુલ, તમે જુઓ કે ફારૂક અબ્દુલ્લા પોતાની વાણી માટે જાણીતા છે અને ભારતને કોસવામાં પણ ફારૂક અબ્દુલ્લાએ ઘણું કંઈ બાકી નથી રાખ્યું. પરંતુ જ્યારે રાષ્ટ્ર ઉપર આવીને ઊભું છે અને આકસ્તિસ્તાન જે પાકિસ્તાન છે એની નાપાક હરકતો જે છે એ વારે ઘડીએ આખા વિશ્વએ જોઈ છે. અને પહેલગામમાં ટુરિસ્ટ ઉપર થયેલો કાયરાના હુમલાને લઈને આખો દેશ, તમામ પાર્ટીઓ, બધાની એક જ વાત છે કે અબ કે બાર પીઓકે કે પાર, પાકિસ્તાન પરાસ્ત. આ બધી વાત જ્યારે થઈ રહી છે ત્યારે ફારૂક અબ્દુલ્લા એ પોતે એવું કહી રહ્યા છે કે આ પાકિસ્તાન એકદમ ફેલ રાષ્ટ્ર છે, ફેલ દેશ છે, ત્યાંની સરકાર ફેલ છે, ત્યાંની આર્મી ફેલ છે, ત્યાંની સિસ્ટમ ફેલ છે. આપણે જોઈએ તો દાણા માટે એટલે કે ખાવાના દાણાના ફાંફા જે પાકિસ્તાનને છે, પાકિસ્તાન અત્યારે એ વાતો કરી રહી છે કે અમે જવાબી હુમલા માટે તૈયાર છે, અમે બધી રીતે તૈયાર છે, પરંતુ એમના રક્ષા મંત્રી એવું કહી રહ્યા છે કે અલ્લાહ કરે કે યુદ્ધ ન હો. એટલે આ બધી પરિસ્થિતિમાં પાકિસ્તાન કેવી રીતે ભારતને જવાબ આપશે અને શું જવાબ આપશે? ફારૂક અબ્દુલ્લાનું સૂચક નિવેદન એ પણ છે કે બંને ન્યુક્લિયર ધરાવતા દેશ છે અને જો યુદ્ધ થશે તો પાકિસ્તાન પોતાના મેપમાંથી એટલે કે વિશ્વના મેપમાંથી છે ગાયબ થઈ જશે. અને એટલા માટે જ ફારૂક અબ્દુલ્લાનું ખૂબ મોટું સ્ટેટમેન્ટ કે બંને દેશો યુદ્ધની અણી પર ઊભા છે અને ગમે ત્યારે, ગમે તે ક્ષણે ભારત છે એ પ્રહાર કરી શકે છે. અને ભારતે ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેથી કરી અને પાકિસ્તાનના નાક સુધી પાણી આવી ગયું છે. ગમે ત્યારે નાક ઉપર પાણી જાય અને શ્વાસ રૂંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને એનું કમોત થાય તેવી પણ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે એ પ્રકારની તૈયારી ભારતે કરી લીધી છે. અને ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન કે આ એકદમ ફેલ રાષ્ટ્ર છે એ દેખાઈ આવે છે, આમાં કોઈ નવી વાત નથી. પરંતુ જે રીતે પાકિસ્તાન પોતાના નાગરિકોને, એમના અધિકારીઓ જે છે, એમના પરિવારને જો પોતાના મુલ્કની એટલે કે દેશની અંદર સુરક્ષિત મહેફૂઝ ન કરાવી શકતા હોય અને તેમને જો વિદેશ મોકલી દેતા હોય તો આ પાકિસ્તાન કઈ દિશામાં શું વાત કરવા જઈ રહ્યું છે. અને એટલા માટે જ ભીખ માંગી રહ્યું છે વિશ્વ પાસે કે અમારી મધ્યસ્થી કરાવો. જો ભારત આ વખતે જવાબી હુમલો કરશે તો પાકિસ્તાન નેસ્તો નાબૂદ થવાનું એ માનસી નક્કી છે. જી ઉમંગ, બિલકુલ પાકિસ્તાનનું હવે નેસ્ત નાબૂદ થવું નક્કી છે. ઉમંગ, આભાર. ભારત પાકિસ્તાન અત્યારે યુદ્ધની અણીએ છે. ભારતની તૈયારી જોઈને પાકિસ્તાન પહેલાથી જ ફફડી ઉઠ્યું છે. વધુ એક મોટા સમાચાર, ભારતની જવાબી કાર્યવાહીના ભયે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયું છે. પાકિસ્તાનના 30 શહેરોમાં ઇમરજન્સીની તૈયારી કરવામાં આવી છે. 30 શહેરોમાં યુદ્ધ સમય ઉપયોગમાં લેવાતી એલર્ટ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. જી હા, સાયરન સાથેની એલર્ટ સિસ્ટમ હાલ પાકિસ્તાન લગાવી રહ્યું છે. પાકિસ્તાનના તમામ મોટા શહેરોમાં ગભરાહટની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે આ જ તૈયારી પાકિસ્તાનની દર્શાવે છે કે પાકિસ્તાન પહેલાથી જ પોતાની હાર સ્વીકારી ચૂક્યું છે અને એટલા જ માટે પાકિસ્તાનના 30 શહેરોમાં ઇમરજન્સીની તૈયારી કરવામાં આવી છે. આ સાથે જ ઇમરજન્સી સિચ્યુએશનમાં અલર્ટ સિસ્ટમ છે જે સાયરન સાથેની છે તે પણ લગાવી રહ્યું છે હાલ પાકિસ્તાન. આ દર્શાવે છે કે પાકિસ્તાન કેટલું ગભરાઈ ગયું છે, કેટલું ડરી ગયું છે. ઉમંગ, પાકિસ્તાન કેટલું ડરી ગયું છે કે 30 શહેરોમાં તો ઇમરજન્સીની તૈયારી છે અને હવે સાયરન સિસ્ટમ પણ લગાવી રહ્યું છે. આ દર્શાવે છે કે પાકિસ્તાને પહેલાથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે. તમે જો માનસી, પાકિસ્તાન છે કેટલું? આખરે તો ભારતમાંથી છૂટું પડેલું એ રાષ્ટ્ર ને છે આટલું ખોબા જેવડું, અને એમાં પણ એ પરિસ્થિતિ ઉદ્ભવે છે કે એવું વિચારી રહ્યું છે કે અમે કંઈક કરી લઈશું ને કરી લઈશું. પરંતુ ગભરાયેલા પાકિસ્તાને પોતાના જ રાષ્ટ્રની અંદર 30 જે મુખ્ય શહેરો છે, એમાં લાહોર, કરાચી, ઇસ્લામાબાદ સહિત રાવલપિંડી સહિતના જે પણ મુખ્ય શહેરો છે તે શહેરોની અંદર એલર્ટ સિસ્ટમ લગાવી દીધી છે. કારણ કે એને ભય છે. જે રીતે પહેલા અગાઉ આપણે એર સ્ટ્રાઇક જે કરી હતી, જે સ્ટ્રાઇક હુમલો જે કર્યા હતા, એને ખબર છે કે ભારત ખબર નહીં પડવા દે ને એ જ રીતે છે બદલો લઈ લેશે અને બદલો લેવાનું છે એ વાત નક્કી છે. એટલા માટે જ સાયરન વાગે, લોકોને જાણ થાય ત્યાંની આર્મીને, કારણ કે આ બધા તો ઊંઘતા હોય છે, એમને ખબર નથી પડતી ને, અને ભારત ખબર પડવા પણ નથી દેતું. અને એ જ વાત છે કે એટલું બધું ગભરાયેલું છે કે સાયરનો મૂકવી પડે છે, સિસ્ટમો લગાવવી પડે છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી દેશે. એટલે 30 શહેરોની અંદર એ પ્રકારે સિસ્ટમો લગાવી છે કે એમને કોઈક જગાડે. આપણે નથી કહેતા, આપણે ક્યારેક કહીએ છીએ કે ભાઈ કુંભકર્ણની નિંદ્રામાં, અને ઓલવેઝ પાકિસ્તાનના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રહ્યા છે અને આ વખતે પણ રહેવાના છે. એમને જાગવાનો મોકો ભારત નથી આપવાનું.
અને એ વાતને લઈને જેમની કોઈક ઊંઘ ઉડાડી શકે એવું વ્યક્તિ તો જોઈએ, કારણ કે એમના જે સેના અધ્યક્ષ છે તો બંકરમાં જઈને છુપાઈ ગયા છે, એમના જે વડાપ્રધાન છે એ પણ બંકરમાં જઈને છુપાઈ ગયા છે. 22 તારીખે હુમલો થયો અને 2-3 દિવસ પછી એ બંનેનો મુનીર અને સાથે જ એમના જે વડાપ્રધાન છે છેલ્લો ફોટો સામે આવ્યો હતો ને ત્યારબાદ ક્યાં જતા રહ્યા છે કોઈને ખબર નથી ને જનતા એ જ વાત કરી રહી છે એટલે જનતાને પણ પરસેવો વળી ગયો છે કે અમારા સેના અધ્યક્ષ ને વડાપ્રધાન જ્યારે બંકરમાં છુપાઈ જતા હોય ભીગી બિલ્લીની જેમ તો આ દેશનું શું થશે ને એટલા માટે 30 સિટીની અંદર 30 શહેરોની અંદર અલાર્મ સિસ્ટમ લગાવી અને એલર્ટ મોડમાં પણ રાખવામાં આવે છે. જી ઉમંગ, બિલકુલ આપ જે વાત કરી રહ્યા છો એ ટોપિક ઉપર હવે આવીશું. પાકિસ્તાન હવે એટલું ડરી ગયું છે, એટલું ગભરાઈ ગયું છે કે પાકિસ્તાનના લોકોમાં પણ હવે ગભરાટની સ્થિતિ અને હડકંપ મચી ચૂક્યો છે. મોટા સમાચાર છે, વધુ એક પાકિસ્તાનના આર્મી ચીફ ભારતના એક્શન સામે ડરી ગયા અને જેમ કે હમણાં સહયોગી ઉમંગે કીધું કે લોકોની સામે નથી આવી રહ્યા આર્મી ચીફ આસિમ મુનીર. રાવલપિંડીના મિલિટરી બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. 26 એપ્રિલે પીએમ શહેબાઝ શરીફ સાથે મુનીરની છેલ્લી તસવીર દેખાઈ હતી. ત્યારબાદથી બંને ગાયબ હોય તેવી પણ સૂત્રો દ્વારા માહિતી છે. આસિમ મુનીરનો પરિવાર વિદેશ ભાગી ગયો હોવાના અહેવાલ છે. મુનીરના પરિવારે પાકિસ્તાન છોડ્યું હોવાના અહેવાલ છે. ભારતની રણનીતિ સામે આર્મી ચીફ ઘેરાઈ ગયા હોય હવે તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ પોતે જ બંકરમાં છુપાઈ ગયા છે. વડાપ્રધાન ક્યાં છે તેનો કોઈ અતોપતો નથી અને પાકિસ્તાનના જે ઉચ્ચ અધિકારીઓ છે, આર્મીના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. બીજી તરફ આર્મીના કેટલાક પરિવારો સાથે જ પાકિસ્તાનની સરકારના કેટલાક નેતાઓ, તેમના પરિવારો દેશ છોડીને ભાગી ગયા છે. એટલે ઉમંગ, પાકિસ્તાનની જનતાને પાકિસ્તાનનું જે શીર્ષ નેતૃત્વ છે તે લોકોએ રખડતી મૂકી દીધી છે કે પ્રજાનું જે થવું હોય થાય. આર્મી ચીફ ગાયબ, વડાપ્રધાન ગાયબ, તમામ અધિકારી રાજીનામા આપી દીધા છે. ઘણા બધાના પરિવાર દેશ છોડીને ભાગી ગયા છે. લોકોનું શું? બિલકુલ તમે સમજો કે એટલા માટે ત્યાંના રક્ષા મંત્રી બચારા કહી રહ્યા છે, એ તો સામે પણ આવે છે. વડાપ્રધાન તો ઠીક ખેર છે કે બંકરમાં છુપાઈ ગયા, આર્મી ચીફ છે તે પણ ક્યાંક બંકરમાં છુપાઈ ગયા, પણ એટલે બિચારો રક્ષા મંત્રી એવું કહી રહ્યો છે, આમ માફી પગે પડી રહ્યો છે ને અલ્લાહને હવે પ્રાર્થના કરી રહ્યો છે કે અલ્લાહ કરે કે યુદ્ધ ન થાય. તમે જોવો કે જે દેશના સેના અધ્યક્ષ, આમે પાકિસ્તાનમાં એવું કહેવાય છે કે આર્મી છે આખા દેશ ઉપર કંટ્રોલ કરે છે અને આર્મીનો જ કંટ્રોલ દેશ ઉપર છે અને એનો જ અધ્યક્ષ જે મુનીર જે છે એ દૂમ દબાવીને ભાગ્યો છે, ઊંધી પૂંછડીએ ભાગ્યો છે ને એટલા માટે જેવા સમાચાર જે સૂત્રો પાસેથી મળી રહ્યા છે કે રાવલપિંડીના અંદર બંકરની અંદર ભાઈ સંતાઈ ગયા છે. એ તો સંતાયા પરંતુ એમના પરિવારને પણ રવાના કરી દીધો છે વિદેશ અને એમના જે શરીફ જે છે એટલે કે વડાપ્રધાન એ પણ ક્યાં ગાયબ થઈ ગયા કોઈને ખબર નથી. ત્યાંના લોકો, ત્યાંના પત્રકારો બધા પ્રશ્નો પૂછી રહ્યા છે. ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં વિદેશ મંત્રી અને સાથે જ એમના જે ISPR ના ડીજી જે છે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મુનીર અને વડાપ્રધાન જે છે તે પાકિસ્તાનના એ દેખાયા હતા. 22 તારીખે હુમલો થયો ને ત્યારબાદ જાહેરાતો કરવા, અડીંગો મારવા, ત્યારબાદ બંનેમાંથી એકે દેખાય નથી તો ક્યાં છે? ત્યારે ત્યાંના વિદેશ મંત્રી અને ત્યાંના ISPR ના જે ડીજી છે એમની પાસે પણ જવાબ નતો અને એમને વાત ગોળ ફેરવવા લાગી હતી. એટલે ત્યાંથી ત્યાંના પત્રકારો પણ સમજી ગયા કે ભાઈ આપણી સરકારમાં કોઈ પણ પ્રકારનો દમ નથી, માત્ર હવાતિયા મારી રહી છે, ડંફાસ મારી રહી છે, એની પાસે ભારતને પહોંચી વળવા માટેનો કોઈ પ્લાન નથી. અને એટલા માટે જ્યારે સેનાનો અધ્યક્ષ ખુદ સેનાપતિ પૂંછડી દબાવીને ભાગતો હોય, જે બંકરની અંદર જતો રહ્યો હતો, એની પાસે અપેક્ષા શું રાખવી? અને એટલા માટે ત્યાંના લોકો પણ હવે એની સરકારને ઓળખી ગઈ છે કે આ સરકાર કોઈ પણ ભોગે ભારતનો સામનો કરી શકે એટલી ત્રેવડ નથી, એટલી હિંમત નથી. અને એટલા માટે જ ક્યાંક બંનેને એટલે કે વડાપ્રધાન અને સેના અધ્યક્ષ બંકરમાં જઈ અને ભીગી બિલ્લીની જેમ બેસી ગયા છે. જી ઉમંગ, બિલકુલ. એટલે અત્યારે ત્યાંના સેના અધ્યક્ષ અને વડાપ્રધાન ભીગી બિલ્લી બન્યા હોય તેવું લાગે છે. નાગરિકોનું જે થવું હોય થાય એ પ્રકારનું વલણ. અને વધુ એક આ વચ્ચે મોટા સમાચાર, પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાનો ભારતનો એક્શન પ્લાન તૈયાર છે. પાકિસ્તાન માટે શિપિંગ લાઇન ભારત બંધ કરી શકે છે. પાકિસ્તાનના માલવાહક જહાજો પર હવે રોક લાગી શકે છે. માલવાહક જહાજોની અવરજવર બંધ કરાતા પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. પાકિસ્તાનને આર્થિક સ્તરે કમર ભાંગવાનો મોટો પ્લાન છે આ ભારતનો. એક તો ભારતે ઘણી બધી સ્ટ્રાઇક કરી છે, કહી શકાય ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી, વોટર સ્ટ્રાઇક કરી, ડિજિટલ સ્ટ્રાઇક કરી અને હવે આ વધુ એક ભારતની આ સ્ટ્રાઇક જ એક પ્રકારે કહી શકાય કે શિપિંગ માટેની લાઇન ભારત હવે બંધ કરી શકે છે, જેના કારણે પાકિસ્તાનને પહેલાથી કંગાળ પાકિસ્તાનને હવે આર્થિક ફટકો પડશે. ઉમંગ, પાકિસ્તાન ઉપર પહેલાથી જ ભારત ડિજિટલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે, વોટર સ્ટ્રાઇક કરી ચૂક્યું છે. પાકિસ્તાન પહેલાથી કંગાળ છે અને હવે વધુ આર્થિક ફટકો. શું આવા સમયે ચીન પાકિસ્તાનની સહાય જોડે આવશે કે નહીં? વિશ્વનો એક પણ દેશ માનસી પાકિસ્તાનની પડખે આ પરિસ્થિતિ જોઈને ઊભું રહેવું નથી, કારણ કે જેવો જ હુમલો થયો એ પછી
એ ચીન હોય તો ત્યાંના વિદેશ મંત્રી પણ આ હુમલાને વખોડી ચૂક્યા છે. અમેરિકા હોય, રુશિયા હોય કે બીજા કોઈ પણ દેશ હોય, બધા દેશોએ પહેલગામમાં ટુરિસ્ટ ઉપર થયેલા કાયરાના હુમલાને લઈ અને તેને ઘોર નિંદા કરી છે. એક ડોઝિયર પણ ભારત થકી તૈયાર કરવામાં આવ્યું છે અને એ ડોઝિયર થકી વિશ્વમાં પાકિસ્તાને કરેલા તેના કારનામા, તેના કરતૂતો અને તેની બદનામી જે છે એ વિશ્વ સામે મૂકવાની છે. એટલા માટે વિશ્વને ખબર પણ છે કે પાકિસ્તાને જે કરતૂતો કરી છે કોઈ છાનું નથી અને એના મંત્રી સ્વીકારી ચૂક્યા કે અમે 30 વર્ષ સુધી પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને સાચવ્યા છે ને એનું અમે પરિણામ ભોગવી રહ્યા છે. જ્યારે એ દેશના મંત્રી એવું કહેતા હોય અને તમે સમજો કે 4 તરફથી ભારત હવે એ આક્રમક પ્રહાર કરી ગયું છે, જેમાં એક તો સિંધુ જળ સંધિની વાત કરી, એરસ્પેસ બંધ કરવાની વાત હોય, ત્યાં સુધી સમાચાર મળી રહ્યા છે કે હવે તો ટપાલ વ્યવહાર છે તે પણ પાકિસ્તાન સાથે બંધ કરી દેવાનો છે. બીજી મહત્વની વાત એ પણ સામે આવી છે કે શિપિંગ છે એ પણ ક્યાંક છે એ દરિયાઈ કાંઠેનું શિપ ન લંગારી શકે પાકિસ્તાન ભારતના દરિયાઈ કાંઠે એના પોર્ટ ઉપર, એ પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને એ પણ બંધ કરી દેવામાં આવશે. આનો સીધો મતલબ એરસ્પેસ બંધ કરવાનો તમે સમજો, એક તો બિચારા દેશ પાસે ખાવા પીવા રહેવા માટે પૈસા નથી, એનું જે સેનાનું જે બજેટ હોય એનાથી આખા દેશનું બજેટ, માફ કરશો મને, આખા દેશનું જે બજેટ છે એટલું તો આપણી સેનાનું જ્યાં બજેટ છે, એટલે કે ભારતની સેનાનું બજેટ એટલું છે કે જે એમાં પાકિસ્તાનનું ઓલ ઓવર આખું બજેટ આવી જાય. અને એ દેશને હવે જ્યારે ભારતે પોતાનો એરસ્પેસ એના માટે બંધ કરી દીધો, હવે પાકિસ્તાને એરસ્પેસ બંધ કર્યો એનાથી કોઈ મોટો ફેર પડે નહીં. આપણે તો કેવું હતું કે ભાઈ અહીંયા અમદાવાદમાં ક્યાંક ભૂવો પડ્યો હોય, આપણે અહીંયા કારગિલ, તો આપણે પાછળ થઈને આમ જતા રહીએ. પણ પાકિસ્તાન માટે શું પરિસ્થિતિ થાય, એને આખું ઓળંગી અને ચીનના એરસ્પેસમાંથી થઈ અને જ્યાં પણ એને જવું હોય જવું પડે, એટલે એના માટે તો એટલી કપરી પરિસ્થિતિ, બિચારા ખાવા માટે પૈસા નથી તો એ એના પ્લેનની અંદર ભરવા માટેના ઈંધણના પૈસા ક્યાંથી લાવે એ પણ ફાફા મારી રહ્યું છે. જ્યારે શિપિંગ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવશે ત્યારે તો એ ભૂખમરો આવી જશે. અને ગઈકાલે એટલા માટે જ એના જે શેર બજારની અંદર કડાકો બોલ્યો હતો, 3300 થી 3500 પોઈન્ટે જે તૂટ્યું હતું ને, એ જ એની લાચારી બતાવી જાય છે કે પાકિસ્તાન ભૂખ્યું મરવાનું છે નક્કી છે. આમ તમે જુઓ તો ડિજિટલ સ્ટ્રાઇક એક પ્રકારે કરવામાં આવી. કેવી રીતે? તો ત્યાંની જે પણ ચેનલો હતી તે આપણે ભારતમાં દેખાડવાની બંધ કરી દીધી. ત્યાંના નેતા, અભિનેતાઓ અને જે સોશિયલ ઇન્ફ્લુએન્સર હતા કે જેઓ ભ્રામક વાતો છે એ ફેલાવી રહ્યા હતા તે પણ છે એ ભારતમાં નહીં દેખાય. એટલે કે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બંધ કરી દેવામાં, ટ્વિટર હેન્ડલ પણ બંધ કરી દેવામાં, યુટ્યુબ ચેનલો પણ બંધ કરી દેવામાં આવી. એટલે એટલા માટે જ જે રીતે જે કમાણી થતી હતી સોશિયલ મીડિયા થકી, પણ બિચારાને ક્યાંક પણ છૂટા રૂપિયા મળી જતા હતા ભિક્ષુકની જેમ, પાકિસ્તાનને એ મળવાના પણ બંધ છે એ થઈ ગયા છે. અને એટલા માટે 4 તરફથી આ ઘેરાયેલું પાકિસ્તાન હવે ક્યાં ઓકે ઉમંગ આવે છે. મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. રક્ષા મંત્રી રાજનાથસિંહે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી સાથે વાતચીત કરી છે. જી હા, પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે અમેરિકા સાથે ભારતની આ વાતચીત અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજનાથસિંહે પીટ હેગસેથ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. હવે આખો બેઠકોનો દોર અને સિક્વન્સ જોઈએ તો પહેલા તો અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચેની બેઠક, જેમાં વિદેશ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. પછી સર્વદળીય બેઠક મળી હતી. પછી સીડીએસ અને રક્ષામંત્રી વચ્ચેની બેઠક મળી હતી. આ સાથે જ રક્ષામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી, ગૃહમંત્રી સાથેની બેઠક, અને આજે આખો બેઠકોનો સિક્વન્સ હતો. એ સિક્વન્સ જોતા એવું લાગતું હતું કે કંઈક મોટી હવે ભારત કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. ઉમંગ, આ વચ્ચે મોટા સમાચાર એ છે કે રાજનાથસિંહે હવે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી સાથે વાતચીત કરી છે. એટલે પહેલા ભારતે પોતાની તરફથી તમામ તૈયારીઓ કરી લીધી છે. શું હવે અમેરિકાને જાણકારી આપી છે કે ભારત હવે આગામી પગલું કયું ભરવાનું છે? બિલકુલ, આ જ અમેરિકાએ, પહેલા જ મેં તમને કીધું હતું કે આ જ અમેરિકા જ્યારે હુમલો થયો તરત જ એમણે કહી દીધું કે ભારત કોઈ પણ એક્શન લે એની અમે એમના સમર્થનમાં છીએ, એમને સાથે છીએ. તમે જુઓ કે ગઈકાલે એક પછી એક 3 કલાકની અંદર 5 બેઠકો થઈ. ત્યારબાદ કેબિનેટની બેઠક પણ મળવી, સિંધુ જળ સંધિની પણ બેઠક મળવી. એક લાલ ફાઇલ છે એ જે બધા ટેબલ ઉપર આપણે જોઈ હશે કે જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમને મળવા જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ ગયા હતા ત્યારે લાલ ફાઇલ લઈને ગયા હતા. એ રાષ્ટ્રપતિ સાથે પણ ચર્ચાઓ થઈ ગઈ છે અને એ પછી પણ બીજા દિવસે 5 થી 6 જેટલી બેઠકો થવી. અને હવે જ્યારે આપણા જે મંત્રી છે રાજનાથસિંહ એ અમેરિકા સાથે વાત કરે, એમના ડિફેન્સ મિનિસ્ટર છે તેમની સાથે વાત કરે, અને એ વાતનો સીધો મતલબ એવો થાય છે કે જ્યારે આ પરિસ્થિતિ ત્યારે ઊભું થાય કે ભારત
અથવા તો કોઈ પણ દેશ એક બીજા દેશ સાથે કોઈ મોટી કાર્યવાહી કરવા જતું હોય તો એ જાણ કરવા માટે જ હોય અને સમર્થન માંગવા અથવા તો મદદ માટે જ હોય. અને આ જ્યારે સમાચાર હવે દુશ્મન દેશ પાકિસ્તાનને મળશે એટલે તો પાંગળું થઈ જશે, કારણ કે એને પણ પ્રયત્નો કર્યા છે મધ્યસ્થી માટે, કારણ કે એને મદદ આવે એવું તો કોઈ પરિસ્થિતિ ઊભી થતી જ નથી એક પણ દેશ. પણ એ આજીજી કરવા ગયું હતું કે ભાઈ મધ્યસ્થી કરાવી દો, પણ એમાં પણ ક્યાંક છે એ અમેરિકાએ કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી આપ્યો, કારણ કે એના મંત્રી એવું બોલ્યા હતા કે અમે અમેરિકા માટે 30 વર્ષ ગંદા કામ કર્યા છે અને અમે પાકિસ્તાનમાં આતંકવાદીઓને સાચવ્યા છે. એટલે અમેરિકા પણ એ જાણી ગયું છે કે આના નાપાક ઇરાદાઓની ક્યાંક ખભો અમેરિકાને બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને એનો ખભો બનાવી અને બંદૂક ફોડવાનો પ્રયત્ન કરતો હતું પાકિસ્તાન. પરંતુ હવે એ પણ નહીં ચાલે ને એટલા માટે રાજનાથસિંહે જે અમેરિકાના મંત્રી સાથે વાત કરી છે એનો સીધો મતલબ એ છે કે વધારે નહીં, એમના જે પ્રવક્તા મંત્રી હતા એમને જે ફફડાટ હતો એ ફફડાટ સાચો હતો અને ફફડાટ સાચો પડશે 36 થી 48 કલાકમાં. જી, એટલે પાકિસ્તાન પહેલાથી ફફડી ઉઠ્યું છે અને ભારતે જે ટેલિફોનિક વાતચીત કરી છે તેનાથી પાકિસ્તાનનો ભયનો માહોલ વધુ અત્યારે સર્જાયો છે. વધુ એક મોટા સમાચાર, પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારીમાં છે ભારત. પાકિસ્તાન સાથે પોસ્ટલ સેવા પણ હવે બંધ થઈ શકે છે. એક પછી એક મોરચે પાકિસ્તાનની નાકાબંધી કરી રહ્યું છે ભારત. પાણી, એરસ્પેસ અને ત્યારબાદ હવે પોસ્ટલ સર્વિસ પણ પાકિસ્તાન સાથેની બંધ થઈ શકે છે. એટલે પાકિસ્તાનમાં હવે પત્ર વ્યવહાર પણ નહીં રહે. પહેલા તો સિંધુ જળ સંધિ રદ કરી, ત્યારબાદ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ, પાકિસ્તાનની ડિજિટલ ચેનલો, યુટ્યુબ ચેનલો રદ કરી. આ સાથે પાકિસ્તાનના જે ક્રિએટર્સ છે એ ક્રિએટર્સની ચેનલો પણ ઇન્ડિયામાં બેન કરવામાં આવી છે. એર સ્પેસ અને આ સાથે હવે પાકિસ્તાની પોસ્ટલ સર્વિસ પણ બંધ થશે. ઉમંગ, ભારત આ મોરચે હવે લડી લેવાના મૂડમાં તો છે, પરંતુ આ વખતે હથિયારોથી નહીં, આ વખતે ડિપ્લોમેટિક રીતે ભારત લડવાના મૂડમાં લાગી રહ્યું છે. જે રીતે એક બાદ એક ડિજિટલ સ્ટ્રાઇક, ત્યારબાદ વોટર સ્ટ્રાઇક અને આજે નિર્ણયો ભારત લઈ રહ્યું છે એ જોતા બિલકુલ આપણે હિન્દી પિક્ચરનો એક ડાયલોગ શાહરુખ ખાનનો છે કે અભી તો એ ટેલર હે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. આ તો ડિપ્લોમેટિક જે એટેક થઈ રહ્યા છે ને એના પછી જ્યારે જે ઓરિજિનલ એટેક થશે ત્યારે તો પાકિસ્તાન કદાચ વિચાર્યું પણ નહીં, એ પ્રકારની કલ્પના બહારની કાર્યવાહી છે ભારત કરવાનું છે. સૌથી પહેલી જે વાત કરી એ સિંધુ જળ સંધિ ખતમ કરી દેવી, ત્યારબાદ એરસ્પેસ બંધ કરવો, ત્યારબાદ બોર્ડર છે એ બંધ કરી દેવી કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હતા અને બોર્ડરની કાર્યવાહી અને સાથે ત્યાં થતા જે પરેડ હતી એ પણ લોકો નિહાળતા હતા, એટલે બોર્ડર પણ બંધ કરી દેવી. કારણ બીજી એક વાત કે અત્યારે જે ટપાલ વ્યવહાર છે એટલે એ પણ બંધ કરી દેવો. એનું મુખ્ય કારણ છે કે ભારતે બહુ બધી વખત પ્રયત્નો કર્યા છે કે ભાઈ પાકિસ્તાન છે એ ક્યાંક આ બધું છોડી દે, ભારતની દુશ્મની વહોરે નહીં, પરંતુ એ સફળ પ્રયત્નો ક્યારે પાકિસ્તાને થવા ના દીધા. અને એટલા માટે દર વખતે લગભગ 4 થી 5 વખત જે ઘૂંટણીએ પડ્યું હતું પાકિસ્તાન, 93,000 સૈનિકોએ જેને બંદૂક મૂકી દીધી હતી અને એમને સેના અધ્યક્ષની સાથે જ્યારે સૈનિકો ભાગ્યા હતા, એ પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક ફરીથી થવા જઈ રહે એવું પણ લાગી રહ્યું છે, એવા અણસાર આવી રહ્યા છે. અને ડિપ્લોમેટિક સ્ટ્રાઇક એક પછી એક જે કરી રહ્યું છે, એરસ્પેસ બંધ કરવો, સિંધુ જળ સંધિનો ભંગ કરવો, ત્યારબાદની જે પરિસ્થિતિ થાય કે પોસ્ટલ વ્યવહાર પણ ન રાખવો, એટલે કે ટપાલ વ્યવહાર પણ ન રાખવો, એટલે કે પાકિસ્તાન સાથેના તમામ છેડા તોડી દેવાની વાત ભારત કરી રહ્યું છે. અને એક પછી એક એના નાક ઉપર અને એની ગળચી સુધી તો પહોંચી ગયું છે, નાક સુધી પહોંચવાના પ્રયત્નો છે. અને આ સીધો મતલબ એ થાય છે કે હવે કોઈ પણ પ્રકારનું કોઈ પણ મધ્યસ્થી કરવા આવે તો ભારત એ મૂળમાં સહેજ પણ નથી કે મધ્યસ્થી થાય અને પાકિસ્તાનને છોડવામાં આવે. જી બિલકુલ, એટલે ભારત હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. અને યુટ્યુબ બાદ પાકિસ્તાનીઓના ઇન્સ્ટા એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. જી હા, પહેલા તો યુટ્યુબ પર ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી, યુટ્યુબર્સના અકાઉન્ટ બ્લોક કર્યા હતા, હવે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બ્લોક કરાયા છે. ભારતના યુઝર્સ હવે પાકિસ્તાની ક્રિએટર્સની પ્રોફાઇલ કે પોસ્ટ નહીં જોઈ શકે. જેવલિન થ્રોઅર અરશદ નદીમનું ઇન્સ્ટા એકાઉન્ટ બ્લોક કરાયું, પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનું ઇન્સ્ટા એકાઉન્ટ બ્લોક કરાયું, બીજા કેટલાક પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર્સના અકાઉન્ટ પણ બ્લોક કરી દેવાયા છે ઇન્ડિયામાં. ઉમંગ, એક તરફ યુટ્યુબ પર હવે યુટ્યુબની ન્યૂઝ ચેનલો છે, પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને યુટ્યુબના જે ક્રિએટર્સ છે એ પણ બેન કરવામાં આવ્યું હતું. હવે ડિજિટલ સ્ટ્રાઇકમાં એક ઉમેરો થયો છે કે હવે ઇન્સ્ટા એકાઉન્ટ જે પાકિસ્તાની ક્રિએટર્સના છે એ પણ હવે ભારતમાં બેન કરી દેવામાં આવ્યા છે. કેટલો મોટો ફટકો પાકિસ્તાનને?
પહેલા તો પાકિસ્તાને જે ફટકા આપ્યા છે એક પછી એક જે લાતો મારી છે, લાતોથી જ ક્યાંક પાકિસ્તાનની શાન ઠેકાણે આવી ગયું ને એટલા માટે જ વિશ્વમાં ભીખ માંગવા જતું આ પાકિસ્તાન ઉપર વધારે એક પગલું લેવામાં આવ્યું છે કે ત્યાંની જે જનતા ભ્રામક વાતો, ખોટી રીતે જે પ્રેઝન્ટ કરે છે ત્યાંના ઇન્ફ્લુએન્સર છે કે કારણ કે આમ તમે જોવા જાઓ તો એમના અભિનેતાઓ છે એ ભારત આવીને વસ્યા પણ છે અને કરોડો રૂપિયા પણ કમાયા છે, પરંતુ એમના દેશમાં એમણે કશું નથી આપ્યું એ પણ વાત હકીકત છે. અને એ જ કારણોસર કે જે ઇન્સ્ટાગ્રામની અંદર એમના ત્યાંના એટલે કે પાકિસ્તાનના જે ઇન્ફ્લુએન્સર છે હવે ભ્રામક વાતો કરી રહ્યા છે કે ભાઈ એટલે એ ઇન્ફ્લુએન્સરને એક જડબાતોડ જવાબ ભારતે કઈ રીતે આપ્યો કે સાલા તને ખાવા માટે કોળિયો ભારતે આપ્યો અને હવે તું ત્યાં જઈને ભારતની બુરાઈ કરી રહ્યો છે કે જે ખરા અર્થમાં તમારા દેશે જે નફટાઈ જે કરી છે એનું પરિણામ તમારી જનતા ભોગવી રહી છે. અને એ તમારી સરકારનું કાન પકડવાની જગ્યાએ તમે ભારતમાં આવી અને ભૂખે મરતા હતા, તમને કોળિયો ભારત આપ્યો, ભારતના લોકોએ આપ્યો, તમને મોટા ભારતના લોકોએ બનાવ્યા અને હવે એ જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે અથવા એ તમારા સોશિયલ અકાઉન્ટ ઉપર તમે ભારત વિશે ભ્રામક વાતો ફેરવો છો, પ્રચાર કરો છો, ખોટો પ્રચાર. અને એટલા માટે જ કારણ કે આમ તો ભારતને સંપૂર્ણપણે ખબર છે, ભારતની જનતા પણ જાણી રહી છે કે આ વખતે ભારત કંઈક મોટી નવાજૂની કરવાનું છે અને દેશ આખામાં એક રોષ છે કે આ વખતે પાકિસ્તાનને નથી છોડવાનું. પરંતુ આ ઇન્ફ્લુએન્સરના અકાઉન્ટો બંધ કરવાના કારણે મુખ્ય વાત છે તે જે પબ્લિક જે ભૂખે મરતી હતી, ઇન્ફ્લુએન્સર પાસે થોડા ઘણા પણ પૈસા કે રૂપિયા પડ્યા હશે એ પણ હવે ભૂખે મરવાનો વારો છે. અને મુખ્ય વાત એ છે કે ખોટો પ્રચાર જે ભારતની અંદર એમના ઇન્ફ્લુએન્સર કરી રહ્યા હતા એ પણ છે એ ભારતે બંધ કરી દીધો છે. જી એટલે પાકિસ્તાને દરેક મોરચે અત્યારે પ્રહાર થઈ રહ્યા છે ભારત તરફથી. ડરપોક પાકિસ્તાનનો વધુ એક ડરામણો ચહેરો સામે આવ્યો છે. પાકિસ્તાને ડરમાં પોતાની જ ચેકપોસ્ટ બંધ કરી દીધી છે. જી હા, વાઘા બોર્ડર પર અનેક પાકિસ્તાની નાગરિકો ફસાઈ ગયા છે. પાકિસ્તાની મહિલાઓ વાઘા બોર્ડર પર લાચાર સ્થિતિમાં જોવા મળી હતી. પાકિસ્તાનમાં પ્રવેશ નથી મળી રહ્યો પાકિસ્તાની નાગરિકોને, એટલે પાકિસ્તાને હવે પોતાના જ નાગરિકોને જાણે કે તરછોડી દીધા હોય તે પ્રકારનો આ ઘાટ અહીં સર્જાયો છે. गेट दोनों तरफ है, वी आर रेडी. 30th तक का टाइमलाइन था आपने जाए. अभी हमने वहाँ पे मीटिंग कर लिया, वो गेट नहीं खोल रहे हैं. आप उधर आइए प्लीज. सर मुझे मैंने पता कराया आप पहले उधर चलिए. गेट जाने में सर जल्दी आगे चलिए. मैम उधर तो चलिए. आगे बढ़िए, आगे.